પરાત્પર બ્રહ્મ રાજાધિરાજ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો તેમજ આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે ખૂબ સુંદર અને અતિશય હૃદયને સ્પર્શ કરે એવી અદ્વિતીય કથા આપણે સાંભળવાની છે. એમનું નામ છે મામા પ્રયાગદાસજી. પ્રથમ તમને એમ થશે કે મામા અને પ્રયાગદાસજી. મામા એટલે કે આખી અયોધ્યાના મામા, અને પ્રયાગદાસજી એટલે કે સીતા માતા, આપણા જે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન એમના ધર્મપત્ની માતા સીતા, એમના ભાઈ બની અને આ પ્રયાગદાસજી આવેલા. તેમની આ 700 વર્ષ પહેલાની અદ્ભુત કહાની એટલે કે મામા પ્રયાગદાસજી. તો હવે આપણે સાંભળીએ મામા પ્રયાગદાસજીનું જીવન દર્શન. અને એ પણ તમને ખાતરી ઘણી બધી કથાઓ સાંભળી હશે, પણ આ ચરિત્ર કદાચ તમારા સાંભળવામાં નહીં પણ આવ્યું હોય. આજથી આશરે 700 વર્ષ પહેલાની આ વાત છે. જનકપુરની એક શેરીમાં એક વિધવા બ્રાહ્મણી પોતાના એકના એક લાલાને લાડ લડાવી રહી હતી. માતાની હડપસી પકડીને બાળકે માતાની આંખમાં આંખ પરોવીને પૂછ્યું કે હે માં, ઘરમાં આપણે બેસીએ, ત્રીજું કોઈ જ નથી? નાનકડા પ્રયાગનો આ પ્રશ્ન સાંભળીને માતાની આંખમાંથી આંસુ ઉભરાઈ આવ્યા. લાલાને જરાય દુઃખ ન લાગે એટલે તરત જ મુખ ફેરવીને પાલવના શેડાથી આંસુ એમને લૂંછી નાખ્યા. બેટા, આપણા ઘરમાં આપણે બે નથી, ત્રીજી બેન છે ને? બહેન? બહેન ક્યાં છે? મેં તો કોઈ દિવસ બહેનને જોયા જ નથી. માં, બહેન ક્યાં છે? એનું નામ શું છે? બેટા, દીકરી તો પારકું ધન કહેવાય, એને તો ક્યારની પરણાવી દીધી છે. એનું નામ છે જાનકી. માં, બહેનને ક્યાં પરણાવ્યા? બેટા, તારી બહેન જાનકી તો અયોધ્યામાં ચક્રવર્તી મહારાજા દશરથના સૌથી મોટા રાજકુમાર શ્રી રામ એમની સાથે પરણાવ્યા છે. કેટલાય વખતથી તે અયોધ્યા જ છે. હેમાં, બહેન પરણીને ગઈ, મેં તો એને કોઈ દિવસ અહીં આવતા જોયા જ નથી. હેમાં, બહેન જાનકી આપણે ઘરે કેમ આવતા નથી? બેટા, આપણે ખૂબ ગરીબ છીએ, અને તારી બહેન જાનકી તો ખૂબ મોટા ચક્રવર્તીને ત્યાં પરણી છે. સુખ સાહેબી છોડીને એ શા માટે દુઃખમાં આવે? બા, બહેન ન આવે તો કાંઈ નહીં, હું તો મળવા જવાનો જ. બેટા, તારી ઉંમર ખૂબ નાની છે. જ્યારે તું સમજણો થાય ત્યારે અયોધ્યા જજે અને બહેનને મળજે, અને ત્યાં ખૂબ મજા આવશે. પ્રયાગદત્ત જાનકી વિશે કઈ કઈ કલ્પનાઓ કરતો કરતો સૂઈ ગયો. પ્રયાગને ખુશ રાખવા માટે માતા પણ અવરનવર જાનકીના આશ્રયની વાતો કરતા. પ્રયાગના બાળ મન ઉપર જાનકીની વાતો બરાબર હવે ઠસાઈ ગઈ. પ્રયાગદત્ત 12 વર્ષનો થયો અને એણે એક રટન લીધું. માં, તું કહેતી હતી કે મોટો થાય ત્યારે જાનકી બહેનને ત્યાં જજે. માં, હવે તો હું મોટો થઈ ગયો, ચાલને આપણે બહેનને ત્યાં જઈએ. દીકરા, દીકરીના ઘરનું તો શું, એના ગામનું મારાથી પાણી ન પીવાય. તારે એકલાને જ જવું હોય તો જજે. જરા મોટો તો થા. માં, તું મોટો મોટો કહેશે, મારે કેટલા મોટા થવાનું? જો હવે તો હું તારા ખભા જેટલો મોટો થઈ ગયો. બહેનને ત્યાં તારે ન આવવું હોય તો કાંઈ નહીં, મને તો બાપા જવા દે. બેટા, બહેન જાનકીનું ગામ તો ખૂબ આઘે છે, એ ગામનો રસ્તોય તને નહીં જડે. પણ માં, મારે તો બહેનને ઘરે જવું છે. મારા બનેવી રામ
તો મોટા રાજકુમાર છે ને, બહેનને ત્યાં જઈશ, બહેનને મળીશ, ત્યાં રમીશ, સારું સારું ખાઈશ, જ્યારે અહીંયા આવવું હોય છે ત્યારે બનેવી કોઈને કોઈ સાથે મને મોકલી દેશે. પ્રયાગની નિર્દોષતા પર માસી રહી કહ્યું, બેટા, થોડા જ દિવસમાં આપણા ગામના ઘણાય લોકો અયોધ્યામાં જવાના છે, ત્યારે એમની સાથે તું જજે. રામનવમી ઉપર ઘણાય ભાવિક ભક્તોના સંગ અયોધ્યામાં જવા પડ્યા. માએ સૌની સાથે નાનકડા પ્રયાગને પણ મોકલ્યો. જતા જતા પ્રયાગે પૂછ્યું કે માં, બહેનના ઘરે તો હું જાઉં છું ખરો, પણ બહેન પૂછશે કે માએ શું મોકલ્યું, ત્યારે હું શું એમને જવાબ આપીશ? બહેનને આપણે સારું કાંઈ ભેટ તો આપવી જોઈએ ને. બેટા, બહેનને માટે કંઈ મોકલવું તો જોઈએ, પણ તારી ગરીબ માતા પાસે આપવા જેવું કશું જ નથી. તારી બહેન કંઈ ને કંઈ વસ્તુ ને ઈચ્છા તો રાખશે જ, પણ બેટા હું શું આપું? એને ત્યાં કોઈ વાતની ખોટ નથી. સાસરિયામાં નવા પકવાનો ખાતી દીકરીને પિયરમાંથી આવેલો સૂકો રોટલો અમૃત જેવો મીઠો લાગે છે. સાસરિયામાં અમૃત જેવા પકવાનો પિયરના સૂકા રોટલા પાસે ફિક્કા લાગે છે. બેટા, બહેનને આપવા હું બીજું તો શું આપું? હા, કુલેરના 4-5 લાડુ લઈ જજે. તારી બહેનને કુલેર ખૂબ ભાવતી હતી. ગરીબ બ્રાહ્મણીએ આડોશ પાડોશમાંથી માગીને કુલેર બનાવી. રસ્તામાં ખાવા પ્રયાગને ભાતું પણ બાંધી આપ્યું. સંઘની સાથે સાથે પ્રયાગ દત્ત અયોધ્યામાં પહોંચ્યો. ભાવિક ભક્તો તો અયોધ્યામાં જઈને ભગવાન રામના મંદિરે દર્શન કરવા ઉપડ્યા. નાના પ્રયાગે તો જેને તેને પૂછ્યું, ભાઈ, મારી બહેન જાનકીનું ઘર ક્યાં આવ્યું છે? ભાઈ, તારી બહેન જાનકી? કોણ જાનકી? કેમ નથી ઓળખતા? મારી મા તો એમ કહેતી હતી કે તારી બહેન જાનકીને તો અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટ દશરથના મોટા રાજકુમાર રામચંદ્રજીની સાથે પરણાવી છે. મારા બનેવી રામચંદ્રજીનો મહેલ ક્યાં છે? મારી બહેનને મળવું છે. આ બધાએ દર્શન કરવા જાય છે. એ જ તારા જીજાજીના મહેલે જા અને તારી બહેન જાનકીને ત્યાં મળજે. એક અયોધ્યાવાસીએ રામચંદ્રજીનું મંદિર બતાવી દીધું. એ તો રામજીનું મંદિર છે, મારે તો મારી બહેનને મળવું છે. જોત જોતામાં તો પ્રયાગદત્ત પાસે અયોધ્યાવાસીઓનું મોટું ટોળું જામી ગયું. ત્યારે એક ભાઈએ કહ્યું, પણ એની બહેન જાનકી જ હોય અને એના બનેવીનું નામ રામચંદ્રજી પણ કદાચ હોય તો એને પૂછો તો ખરા કે ક્યાંથી આવે છે? હું જનકપુરથી આવું છું. પ્રયાગદત્તે આવી રીતે જવાબ આપ્યો, ભાઈ, સરનામા વિના તો કંઈ જ ખબર નહીં પડે, છતાંય આગળ જઈને કોઈને પૂછજે, કદાચ ક્યાંક તને મળી જાય. નિરાશ વધેને પ્રયાગદત્ત આગળ હાલ્યા. એનું અણુ બેન અને બનેવીને મળવા તલસી રહ્યું હતું. એની બાવરી આંખો જીજાજી રામજીનું નિવાસ સ્થાન ખોળી રહી હતી. પ્રયાગદત્ત સહેજ આગળ ગયા એટલે ભેગા થયેલા અયોધ્યાવાસીઓ આસપાસના હસવા લાગ્યા. એકે કહ્યું, કહે, ભલો ભોળો બાળ છે, પણ એને આ નવી નવાઈની ઓળખાણ ક્યાંથી કાઢી? કેમ તમે ન સમજ્યા? આ છોકરાનું વતન છે જનકપુરી. જાનકીજીનું પિયર જનકપુર ખરું કે નહીં? એટલે જનકપુરીના સર્વ નરનારીઓ જાનકીજીને પોતાની પુત્રી સમાન માને કે ન માને? એટલે એની માતાએ એમ કહેવું હોવું જોઈએ કે જા, અયોધ્યામાં તારા બહેન બનેવી રહે છે. બરાબર, હવે સમજણ પડી. એમ કહીને સૌ અયોધ્યાવાસી પ્રયાગદત્તની નિર્દોષતા ઉપર હંચવા લાગ્યા અને ત્યાંથી જુદા થયા. પ્રયાગદત્ત આખા અયોધ્યામાં ફરી વળ્યો, પણ સૌએ એને હસી કાઢી. છેવટે થાક્યો પાક્યો પ્રયાગદત્ત મણિ પર્વતની પાસે આવેલા સહસ્ત્ર શીર્ષા મંદિરની પાસે આવ્યો. મંદિરની ચારે તરફ સુંદર ઘટાદાર વૃક્ષની છાયા હતી. એક ઘટાદાર વૃક્ષને છાંયે હાશ કરીને બેઠો. રખડીને એના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા. એની બાવરી આંખો હજી પણ બહેન જાનકીને ખોળી રહી હતી. આમ તો એણે
કદીએ એની બહેન જાનકીને જોઈ નહોતી. માત્ર માતાના વચનો પર વિશ્વાસ રાખીને અહીં સુધી આવ્યો હતો. પ્રયાગ મનમાં વિચારી રહ્યો, માં તો એમ કહેતી હતી કે તારી બહેન તો ચક્રવર્તીના રાજકુમાર સાથે પરણાવી છે, અને અહીં તો કોઈ ઓળખતું નથી. માએ કહેવામાં કંઈ ભૂલ કરી હશે. સવારથી તે સાંજ સુધી અયોધ્યાની ગલીએ ગલીએ ઢૂંઢી વળ્યો, છતાંય ક્યાંય પત્તો લાગ્યો નહીં. શું એ કાંઈ દૂર તો નહીં જતા રહ્યા હોય ને? મારે એમને હવે શોધવા ક્યાં? આમ કહીને રડવા લાગ્યો. અકળાતો મૂંઝાતો પ્રયાગદત્ત ક્યાંય સુધી બેસી રહ્યો. એવામાં દૂર દૂરથી વૃક્ષોની વનરાઈઓમાંથી એક હાથી એમને આવતો જોયો. ધીમે ધીમે તે હાથી એની પાસે આવી પહોંચ્યો. એના ઉપર રત્ન જડિત સુવર્ણની અંબાડી હતી. તેમાં રામચંદ્રજીની સાથે જાનકીજી બેઠા હતા. અંગ પર અમૂલ્ય આભૂષણો ઓપી રહ્યા હતા. બંનેના મુખ પર અનેરું ઓજસ હતું. પ્રયાગદત્તની નજર અંબાડી પર પડી અને જાનકીજીની નજર પ્રયાગદત્ત ઉપર પડી. બંનેની 4 આંખો ભેગી થઈ. ત્યાં અંબાડીમાં બેઠેલા જાનકીજીએ આનંદમાં આવીને બૂમ પાડી, અરે ઓ પ્રયાગ ભૈયા, અરે ઓ પ્રયાગ ભૈયા, તું અહીં ક્યાંથી આવ્યો? તું કેવી રીતે આવ્યો? કોણ? બેન જાનકી. એમ કહેતા જ પ્રયાગદત્ત આનંદમાં નાચી ઉઠ્યો. મહાવતને કહી જાનકીજી હાથીને ઉભો રખાયો. સીડી મુકાવી રામચંદ્ર અને જાનકીજીને નીચે ઉતર્યા. પ્રયાગદત્ત તો દોડતો દોડતો બેન જાનકીને બાજી પડ્યો અને પૂછ્યું, કહે બહેન, તું રહે છે ક્યાં? સવારથી હું તને શોધું છું, પણ કોઈએ મને તારું ઘર જ ન બતાવ્યું. તું કહે તો ખરી, તારો મહેલ ક્યાં છે? તું ક્યાં રહે છે? ભાઈ, તું ભાગ્યશાળી છે કે સવારથી તે સાંજ સુધીમાં અમને તો ખોળી કાઢ્યા. એવા કેટલાય લોકો રહે છે જે વર્ષોથી અમને ખોળી રહ્યા છે, પણ એમને અમારો પતો લાગતો જ નથી. તો તમે એવા કેવા અટપટા સ્થળે રહો છો કે જેથી મળનારા તમને ખોળી ખોળીને થાકી જાય? તમે એવા સ્થળે રહો ને કે બધાય તમને સહેલાઈથી મળી શકે. ભાઈ, જે અમને ખોળવા આવે છે ને એને તો અમે જ ખોળીએ છીએ, પણ કેટલાક લોકો તો ખોળવા નીકળે છે અમને અને ખોળવા મંડી જાય છે બીજાને. એવા લોકોને તો અમે રખડતા રાખીએ છીએ. ભાઈ, તું થાકી ગયો હોઈશ, ચાલ અમારી સાથે અંબાડીમાં બેસી જા. થોડા દિવસ અમારી સાથે રહેજે. પ્રયાગદત્ત તો હરખાતો અંબાડી ઉપર સડી ગયો. જાનકીજીએ જીજા રામની ઓળખાણ કરાવી. પ્રયાગદત્તે વિનયપૂર્વક રામને વંદન કર્યા. જાનકીજીએ પૂછ્યું, ભૈયા, માં શું કરે છે? બેન, માં તો તને ખૂબ યાદ કરે છે. એકવાર ઘેરે ચાલ ને. ના ભૈયા, તારા જીજાજીને છોડીને મારાથી ન અવાય. બેન, તને કુલેર ખૂબ ભાવે છે ને? માએ તારા માટે કુલેરના લાડવા મોકલ્યા છે. ત્યારે કહેતો શું નથી? જલ્દી જલ્દી કાઢ, ખૂબ ભૂખ લાગી છે. પ્રયાગદત્તે કુલેરના લાડવા કાઢ્યા. ત્રણેય જણાએ સાથે બેસીને કુલેર ખાધી. કુલેર ખાતા પછી જાનકીજીએ કહ્યું, ભૈયા, હવે પાણી પીવું પડશે. બહેન, આ રહ્યો કૂવો, ચાલ ત્યાં જઈએ પાણી પીએ. હાથી ઉપરથી ત્રણેય જણ પાણી પીવા ઉતર્યા. પાણી પીને એક વૃક્ષની છાયામાં વાતો કરવા બેઠા. ત્રણેય પેટ ભરીને વાતો કરી. મંદ મંદ પવનની લહેરખી આવતી હતી. ત્યાં પ્રયાગદત્તને આંખો મીચાઈ ગઈ. આ અવસરનો લાભ લઈને રામચંદ્ર અને જાનકીજી અંતર્ધ્યાન ત્યાંથી થઈ ગયા. સવાર થયું. પ્રયાગદત્તે આંખો ખોલી. ન મળે હાથી, ન મળે જાનકી, ન મળે જીજા, ન મળે બેન બનેવી, અને વિયોગથી પ્રિયદત્ત તો આકુળ વ્યાકુળ થઈ ગયો. ચારે તરફ
એ ઘૂમી વળ્યો, પણ ક્યાંય કહેતા ક્યાંય બેન બનેવી દેખાતા નથી. આંખમાંથી શ્રાવણ અને ભાદરવો હવે વહેવા લાગ્યા. એવામાં ત્યાંથી અયોધ્યાના એક નિવાસી, એક સંત નીકળ્યા. જોયું તો વૃક્ષની છાયામાં પડ્યો એક સુકુમાર કરુણ આક્રંદ કરી રહ્યો હતો. એમણે એની પીઠ પર વાત્સલ્ય ભર્યા હાથ ફેરવતા ફેરવતા પૂછ્યું, બેટા. રડતા રડતા પ્રયાગ દત્તે બનેલી બધી સત્ય વાત કરી. સંત પણ આ ભાગ્યશાળી બાળકને મનોમન વંદી રહ્યા. પછી કહ્યું, બેટા ચાલ મારી સાથે. તને એકલો મૂકીને જતા રહેલા તારા બેન બનેવી એક દિવસ જરૂર તને ફરીથી મળશે. સંતના આશ્વાસન ભર્યા શબ્દો સાંભળીને પ્રયાગદત્ત જરા સ્વસ્થ થયો. સંતની સાથે મુકામ પર આવ્યા. સંધ્યા ઢળી સંત સાથે પ્રયાગદત્ત વાતોએ વળી ગયા. એવામાં બે સ્ત્રીઓ ભોજનનો થાળ લઈને ત્યાં આવી. સંતના ચરણમાં મૂકતા બોલી, મહારાજ, આજે અમારે ત્યાં ભગવાનની મહાપૂજા હતી, એટલે આ પ્રસાદ આરોગજો. સવારે આવીને આ થાળ લઈ જઈશું. ભોજનના થાળ આપીને બે સ્ત્રીઓ તો વિદાય થઈ ગઈ. ભોજન થાળ પર ઢાંકેલા કમળપત્રો દૂર કરતા જ મહાત્માની આંખો છમકી ઉઠી. અરે, આ કોઈ સામાન્ય થાળ નથી. આ બંને થાળ તો સુવર્ણના છે. સંત મનોમન બોલ્યા, કહે, વાહ, ગજબ. જનને જાનકી નાના ભાઈને મૂકીને તું અદૃશ્ય તો થઈ ગઈ, પણ છેવટે તારે હૈયે નાના ભાઈનું દુઃખ વસ્યું તો ખરું. નાનો ભાઈ ભૂખ્યો હોય ત્યાં સુધી બેનને ગળે કોળિયા કેમ ઉતરે? પ્રયાગદત્ત સાલ પ્રસાદ લેવા. જોયું ને તે તારા બેન બનેવી તને છોડીને ચાલ્યા તો ગયા, છતાંય તારી કેવી કાળજી રાખે છે. અત્યારે તારે માટે કેવું સરસ ભોજન મોકલ્યું. હે, મારી બહેને મોકલ્યું. કાલે સવારે આ થાળ લેવા પેલી સ્ત્રીઓ આવશે, એની સાથે હું જઈશ. એકવાર એનો મેલ જોઈ અને પછી જ હું અહીંથી રજા લેવાનો છું. બેટા, અત્યારે તું જમી લે. સવારની વાત સવાર. સંતની સાથે પ્રયાગદત્ત પ્રસાદી લેવા બેઠા. પ્રસાદ લઈને બંને સૂતા. પ્રયાગદત્ત પથારીમાં પડ્યા બહેન જાનકી અને જીજા રામની ઝંખના કરી રહ્યા હતા. સવાર પડ્યું. સાંજે આવેલી સ્ત્રીઓ ક્યારે આવે અને હું એમની સાથે જાઉં એવો વિચાર કરતા કરતા પ્રયાગદત્ત સંતને બારણે જ બેસી રહ્યા. સવાર પછી બપોર અને સાંજ થઈ, છતાંય કોઈ થાળ લેવા માટે આવ્યું નહીં. એટલે પ્રયાગદશે પૂછ્યું, કહે, બાબા, આ થાળ લેવા તો કોઈ આવ્યું નહીં, હવે શું કરીશું? બેટા, મને નથી લાગતું કે આ થાળ લેવા કોઈ આવે. હવે તું આ બંને થાળને લઈને તારા ગામ જા. બાબા, મારાથી તો આ થાળ લેવાય જ નહીં. ગમે તેમ તોય મારી બહેનનો થાળ છે ને. બેનના ઘરનું તો મારી માં પાણી પણ ન પીવે, પછી આ થાળ તો એ કેવી રીતે રાખે? બાબા, આ થાળ તો તમે જ રાખો. ના ભાઈ ના, અમારે સાધુને વળી આવા કિંમતી થાળને શું કરવા? તારે તો નથી જોઈતા ને? સંતે ફરીવાર પૂછ્યું. પ્રયાગદત્તે એટલી જ મક્કમતાથી ના પાડી. તારે નથી જોઈતા એમ મારે નથી જોઈતા એમ કહીને સંતે સુવર્ણના બંને થાળ બાજુમાં આવેલા ગણેશ કુંડમાં પધરાવી દીધા. સંતની પાસે થોડા દિવસ રહીને પ્રયાગદત્તે જનકપુરી આવ્યા. અયોધ્યામાં બનેલી બધી વાત કરી. માને એમ થયું કે હાથી પર બેઠેલા કોઈ રાજરાણી પ્રયાગને મળી ગયા હશે. આ ઘટના બન્યા પછી 1 વર્ષ પ્રયાગદત્તની માતા દેવલોકને પામ્યા.
પ્રયાગદત્ત એકલો પડ્યો. સુશીલ, સંસ્કારી અને નિર્દોષ પ્રયાગદત્ત ગામમાં એક બ્રાહ્મણની આંખમાં વસી ગયો. માતાના મરણ પછી તે બ્રાહ્મણે પ્રસ્તાવ મૂક્યો, પ્રયાગદત્ત, તમારી માતા તો સ્વર્ગમાં સીધાવ્યા, ખાવા પીવાની પણ તમને આપદા પડશે. હવે તમે અમારે ઘરે ચાલો. જેમ તેમ તમારી માને એકલા હતા એમ મારે પણ એકની એક દીકરી છે. ના ભાઈ ના, મારે તો હવે આ જનકપુરમાં રહેવું જ નથી. અયોધ્યામાં મારી બેન જાનકી સદ્ધર છે. માં મરી ગઈ, હવે તો હું એકલો ત્યાં જઈને રહીશ. આ તો માં જીવતી હતી એટલે પાછો આવ્યો, નહીતર હું પાછો આવવાનો જ ન હતો. થોડા દિવસ પછી તો પ્રયાગદત્ત જનકપુરી છોડીને અયોધ્યાને માર્ગે પડ્યા. બેન બનેવીની યાદ આવતા જ એ શુદ્ધ બુદ્ધ ભૂલી જતા. આંખમાંથી આંસુઓની ધારા છૂટતી, કંઠ ગદગદ થઈ જતો, અંગે અંગ રોમાંચિત થઈ જતું. મુખમાંથી જાનકી જાનકી જાનકીના શબ્દો સરવા લાગતા. ફરી પાછો એ અયોધ્યાની ગલીએ ગલીએ ઘૂમી વળ્યો. ક્યાંય એને એની પ્યારી બેન જાનકી ન મળે. છેવટે મણિપર્વત પાસેના સહસ્ત્ર શીર્ષના મંદિર પાસે જઈને બેન બનેવીની પ્રતીક્ષા કરવા લાગ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા, છતાંય બેનની ક્યાંય ભાળ ન મળી. તે ઉઠ્યો. હવે તો અયોધ્યા છોડીને અયોધ્યાની આસપાસના વન ઉપવનમાં એ ઘૂમવા માંડ્યો. પાગલ જેવી દિશામાં ઘૂમી રહેલા પ્રયાગદત્તને ફરી પાછા પહેલા મળેલા તે ત્રિલોચન સ્વામીનો ભેટો થઈ ગયો અને સમજાવીને તેને આશ્રમ પર લાવ્યા. પછી તો પ્રયાગદત્તે ત્રિલોચન સ્વામીના આશ્રમમાં રહેવા લાગ્યા. ત્યાં એણે ત્રિલોચન સ્વામી પાસે દીક્ષા લીધી અને પ્રયાગદત્ત પ્રયાગદાસ બન્યા. ત્રિલોચન સ્વામીને એમ કે આ પ્રયાગદાસનો ભ્રમ ભાંગવા માટે લાવ આને રામાયણની કથા સંભળાવું. ત્રિલોચન સ્વામીએ પ્રયાગદાસને રામકથા સંભળાવવા માંડી. બેન બનેવીની આવી અદ્ભુત કથા સાંભળીને એ પ્રેમ વિભોર બની જતો. એનું રોમે રોમ નાચી ઉઠતું. કથામાં રામ વનવાસ જવાનો પ્રસંગ આવ્યો. કથામાં એણે એમ સાંભળ્યું કે રામચંદ્રજી પોતાના ભાઈ લક્ષ્મણ સાથે જાનકીજીને લઈને વનમાં ગયા છે. પગમાં પગરખા પહેર્યા નથી. વનમાં ચાલતા ચાલતા સુકોમળ પગમાં કાંટા કાંકરા વાગે છે. વનમાં અનેક દુઃખ સહન કરે છે. અરે રાતે પણ કાંટા કાંકરાવાળી ભૂમિ પર સૂઈ રહે છે. પિતાના વચનને માન્ય રાખી ભગવાન રામે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો છે. ચાલતા ચાલતા રામ, લક્ષ્મણ અને જાનકી ચિત્રકૂટમાં આવ્યા. આટલું સાંભળતા જ પ્રયાગદાસ રડી પડ્યો અને બોલ્યું, કહે દેવ, હવે મને સમજ પડી કે મને મારા બેન બનેવી કેમ દેખાતા નથી. પિતાજીનું વસન પાળવા એમણે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો છે. મારી સુકોમળ બહેનથી વગડાઓનું દુઃખ કેવી રીતે સહન થતું હશે. દેવ, જતી વખતે એમણે પગમાં પગરખા પણ નથી પહેર્યા. ત્યાં સુવા માટે સૈયાને પણ પ્રબંધ નથી કર્યો. હું જાનકીનો ભાઈ છું. ભલે 3 જણા પગરખા વિના ગયા. મારી ફરજ છે કે મારે 3 માટે પગરખા ત્યાં લઈને જવું. સુવા માટે 3 સરસ ખાટલા અને ગાડલા લઈ જવા. આમ કહીને ત્યાંથી નીકળી ગયો. ત્રિલોચન સ્વામીએ સાચી વસ્તુની સમજણ આપવા બૂમ પાડી. પાછો વાળવા પ્રયત્ન કર્યા, પણ પ્રયાગદાસ તો ઊભો જ ન રહ્યો. અયોધ્યામાં જઈ ભીખ માગીને એણે થોડા પૈસા ભેગા કર્યા. એમાંથી એને 3 જોડી પગરખા કરાવ્યા. 3 હલકી હલકી એવી ખાટલીઓ બનાવી
કે એકમાં બીજી અને બીજીમાં ત્રીજી સમાઈ શકે. પોછી પોછી ગાદલીઓ પણ બનાવી અને માથે ઉચકીને એ ચિત્રકૂટને પંથે પડી ગયો. ચિત્રકૂટમાં જઈને સ્ફટિક શિલા પાસે જઈને પ્રયાગદાસે 3 ખાટલીઓ ઢાળી, એના ઉપર રૂની પોચી પોચી ગાદી પાથરી, નીચે 3 જણા માટે એમણે પગરખા મૂક્યા અને બેન બનેવીની વાટ જોતા એ ત્યાં ને ત્યાં બેસી ગયો. 1-2 દિવસ નહીં, બેન બનેવીની પ્રતીક્ષા કરતા કરતા અનેક દિવસો એ વીતી ગયા. એક દિવસ અનિમેષ નયને વનવાટ નિરખી રહ્યો હતો. મનમાં અનેક જાતના વિચારો ઉદ્ભવી રહ્યા હતા. શું મારા બેન બનેવી ચિત્રકૂટથી આગળ નીકળી ગયા હશે કે પછી હું અહીં આવીને બેઠો છું એમ જાણીને બીજે રસ્તેથી નીકળી ગયા હશે? ત્યાં તો દૂર દૂરથી વનવાટ પરથી ત્રિપુટીને આવતી જોઈ સૌથી આગળ જાનકી બેનના દિયર લક્ષ્મણજી ચાલતા હતા. એમની પાછળ પાછળ જીજાજી ચાલતા હતા અને આ બેની પછવાડે મંદ ગતિએ બેન જાનકી આવી રહી હતી. આ મંગળ ત્રિપુટીને જોઈને પ્રયાગદાસ નાચી ઉઠ્યો, હર્ષના આવેશમાં દોડ્યો. પણ થોડે દૂર જતા ત્રિપુટી અદૃશ્ય થઈ ગઈ. અરે, મારા આવતા આવતા તો તમે ક્યાં છુપાઈ ગયા? પ્રયાગદાસ આસપાસના વૃક્ષને જૂડમાં ઘૂમી વળ્યો, પણ ક્યાંય કહેતા ક્યાંય એ દેખાયા નહીં. છેવટે હતાશ થઈને એ પાસો વળ્યો. ત્યાં તો રામ લક્ષ્મણ જાનકીની ખાટલી પર બિરાજેલા જોયા. જીજાજી, તમે ક્યાં રસ્તેથી આવીને બેસી ગયા? તારી બાજુમાંથી જ અમે નીકળ્યા હતા, પણ તું તો આંખો મીચીને દોડ્યા જ કરતો હતો. હસતો હસતો પ્રયાગદાસ રામજીના શરણે પાસે આવીને બેસી ગયો. એણે પોતાને હાથે ભગવાન રામના ચરણોમાં પગરખા પહેરાવ્યા. પગરખા પહેરતા પહેરતા પ્રયાગદાસે કહ્યું, જીજાજી, તમે તમારા પિતા પાસે જંગલમાં જવાનું શા માટે સ્વીકાર્યું? કેટલાય વખતથી તો હું તમને અયોધ્યામાં શોધતો હતો. પ્રયાગ, પિતાનું વસન માન્ય રાખવું એ દરેક પુત્રની ફરજ છે. માતા પિતા આપણને પાળી પોષીને મોટા કરે અને આપણે એમનું વચન માન્ય ન રાખીએ તો એમને કેટલું દુઃખ થાય. તમે તો વનવાસ સ્વીકાર્યો, પણ સાથે સાથે મારી બહેનને કેમ વનમાં લેવા? એ તો તારી બહેનને પૂછ. મેં તો પહેલેથી જ કહ્યું હતું કે વનમાં તમારે કામ નથી. તો પણ તારી બહેન તૈયાર થઈ. સાથે સાથે લક્ષ્મણ પણ તૈયાર થયા. હા ભૈયા, એ તો મને લાવવા તૈયાર જ ન હતા. એ તો હું હઠ કરીને આવીશું. સ્વામી વિના સ્વર્ગના સુખો પણ નારીને શા કામના? આવી રીતે જાનકીજીએ કહ્યું, ભલે જે થયું તે થયું. હવે મને તમારી સાથે ને સાથે રાખજો. આ 3 ખાટલીઓ લઈને હું તમારી સાથે સાથે ફરીશ. પ્રયાગદાસે પોતાની વાત મૂકી. પ્રયાગ, તારી આ વાત માન્ય રખાય એમ નથી. કારણ કે વનવાસમાં નીકળતી વખતે એવું નક્કી થયેલ છે કે અમારે 3 સાથે ને સાથે રહેવું, કોઈ સોથો ન લેવો. વનવાસ વખતે અમારે માટે ખાટલાનો પણ ઉપયોગ ન કરવો. આજે તો તારું મન રાખવા ખાતર હું બેઠો. હવે તું આ બધું અયોધ્યામાં લઈને જા. ત્યાં જઈને તું તારા ઉપયોગમાં લેજે. અમને એનાથી ખૂબ આનંદ થશે. રાજાએ કહ્યું, હા પ્રયાગ ભૈયા. જાનકીજીએ ટેકો ફુરાવ્યો. આ બધું સાંભળીને પ્રયાગદાસે રચેલો આશા મિનારો કડક ભૂસ કરતો તૂટી ગયો.
દીન વદને તે ત્રણે તરફ જોતો બેસી રહ્યો. ત્યાં તો રામજીએ ઉઠતા ઉઠતા કહ્યું, કહે બસ ત્યારે પ્રયાગ અમે અહીંથી આગળ જઈશું. તો આ ખાટલીઓ લઈને અયોધ્યા જા. ભાંગેલા હૈયે પ્રયાગદાસ ત્રિપુટીને જતી જોઈ રહ્યો. જ્યારે દેખાતા બંધ થયા ત્યારે માથા પર ત્રણેય ટોપલીઓ લઈને અયોધ્યાના પંથે પડ્યો. જતા જતા પ્રયાગદાસ બબડતો હતો, જોયું ને દુનિયામાં કેવા કેવા માણસો છે. પિતાએ કહ્યું, બેટા 14 વર્ષ વનવાસ ભોગવો એટલે રાસપાસ છોડીને વનમાં નીકળી પડ્યા. મારી બહેન જાનકી તો મારા જેવી ભલી ભોળી છે. એ પીવડાવે એટલું પાણી પીવે છે. અક્કલ વિનાની એ પણ વનનો સ્વાદ ચાખવા નીકળી ગઈ. અત્યાર સુધી તો વનમાં સુંદર વૃક્ષો વેલીઓ અને મૃગોને જોઈને હરખાય છે. પણ જ્યારે હિંસક વાઘ વરુનો ભેટો એને થશે ત્યારે સમજણ પડશે. બીજું તો કાંઈ નહીં, મને પણ જીજાજીએ સાથે આવવાની સખત મનાઈ ફરમાવી. જીજાજી કાંઈ કાચા નથી. એ સમજે છે કે આ પ્રયાગ સાથે આવશે તો જાનકીજીને પીવડાવ્યું પાણી નહીં પીવડાવાય. આમ અનેક પ્રકારે મનમાં ઉભરા કાઢતા કાઢતા પ્રયાગદાસ અયોધ્યામાં આવ્યા. અયોધ્યા આવીને એક લીમડાના વૃક્ષની નીચે એને ખાટલી બિછાવી. ઉપર સુંદર મજાના ગાડલા પાથર્યા. એના ઉપર બેસીને મસ્તીથી ગાવા માંડ્યું. આવી અનેક મસ્તીમાં પ્રયાગદાસે અયોધ્યામાં પોતાનું જીવન સમાપ્ત કર્યું. જાનકીજીને સગી બહેન માનનાર અને રામને બનેવી માનનાર આ પ્રયાગદાસને અયોધ્યાના નરનારીઓ મામાના હુલામણા નામથી આજે પણ સંબોધન કરે છે. કારણ કે અયોધ્યાનો પ્રત્યેક પ્રજાજન ભગવાન રામ સીતાને માતા પિતા રૂપે જ માને છે. એ સંબંધે પ્રયાગદાસજી અયોધ્યાવાસીઓના મામા કહેવાય. આવી જ રીતે મામા પ્રયાગદાસનું જીવન દર્શન મેં તમને કહ્યું. આજે પણ મામા પ્રયાગદાસનું અયોધ્યામાં નાનું એવું સુંદર મંદિર છે. જ્યારે અયોધ્યામાં જાઓ ત્યારે રામ જન્મભૂમિ પ્રયાગ દાદા એટલે કે પ્રયાગદાસજી મામાને ત્યાં હનુમાનગઢી તેમજ અનેક જે જોવાલાયક સ્થળો એમના દર્શને અવશ્ય વહાલા મિત્રો તમે જજો. કારણ કે અયોધ્યા ભૂમિ એ દેવભૂમિ છે. પ્રગટ પુરુષોત્તમ નારાયણ જ્યાં જન્મેલા એ મોક્ષ ભૂમિ છે. અયોધ્યાના દર્શન કરતા જ રોમે રોમ પુલકિત થઈ જાય એવી અયોધ્યા નગરી. અત્યારે ત્યાં ભવ્ય અને દિવ્ય મંદિર, એમના રામના દર્શન કરતા જ આપણું મન પણ પુલકિત થઈ જાય. એવી રીતે આજે મેં તમને પ્રયાગદાસજી એટલે કે પ્રયાગ મામાની વાત કરી. અહીંયા એમનું ચરિત્ર પૂર્ણ કરી આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.